चंद्र भगवान कृष्ण कन्हैयालाल अपने अपने गुरु महाराज की, अपने अपने मात पिता की जगावो सत सनातन धर्म की। ओम नमः पार्वती पदे हर हर महादेव। हरि ओम। ज्यां जागे त्या तू राम जप राम, अने सुता राम ने संभार। ये बात मैं એટલે મેળ કરાવવાનું પહેલા કીધું। કાઈ વાંધો નહીં। ज्यां जागे त्या राम जप राम, ए सूता तू राम ने संभार। उठत बैठत आत्मा तो चालता चितार। पछी रहे वडुंभ्यो राम रस राम, अन्य रस गणे तुयल। एज महाधर्म आत्मा, एज तीर्थ ये तप। कई वांधो मौज थी मेल करो मौज। मैं मारी रीते मारी मने बहु समझण नहीं वाला, पण मैं भाई नवीन भाई ने कीधुं तो मेल कराई लीधो। मेल थई जाय ने साहेब तो जीवन में कई करवू नहीं पड़तुं। मारू तो आ गांडानुं बेड़ुं छे वाला। मारा अहीं आववानुं एक कारण नानी बात कही दो। माणा जो मथे तो वीघा 25 पवाय, माणा जो मथे तो वीघा 25 पवाय, बाकी राघव जो रीजे ने तो नवखंड लीली थाय। प्रोग्राम तो हूँ करतो ज नहीं वाला, अहम थी नहीं बोलतो, पण 1975 ની માલિપા ભજનની શું તાકાત કહેવાય, સ્વરની શું તાકાત કહેવાય, સૂરની શું તાકાત કહેવાય। 1975 ની માલિપા સુરેશભાઈના વડીલ બંધુ એટલે જગદીશભાઈ જોશી, એને સાહેબ તાલીઓથી વધાવો। તેદી આ ખોળિયાની ઉંમર ફક્ત 12 વર્ષની હતી અને 12 વર્ષની ઉંમરે હું મારા બાપુની સાથે ફાનસ લઈ અને મારા વઢવાણ નરસિંહ ટેકરીએ ભજન સાંભળવા ગયો હતો।
કારણ કે જગદીશભાઈ જોશી વચ્ચે જ્યારે થોડોક બ્રેક લેવો હતો ત્યારે મારા મોટા ભાઈને કીધેલું કે તમે 2 ભજન ગાજો. મારા મોટા ભાઈ બનેશભાઈ ગઢવી એટલે જે કાયમ નારાયણ સ્વામીની સાથે પણ ગાતા. તો હું 1975 ની માલિપા સૌ પ્રથમ જગદીશભાઈ જોશીને સાંભળવા ગયેલો અને તેથી મને એનો સ્વર અને સુર બે લાગી ગયો સાહેબ. તેદોનો હું કેવળ ભજન જ સાંભળું છું. બાકી તો ગુજરાતની માલિપા જીટીપીએલ ચેનલની માલિપા મારા 500 એપિસોડ છે એક જ વિષય ઉપર. ચારણ મહાત્મા ઈશ્વરદાસજીનો લખેલો હરિરસ એના 360 એપિસોડ મેં બનાવ્યા છે. અને ચારણ મહાત્મા ઈશ્વરદાસજીએ લખી છે દેવ્યાણ સુધી, એના ઉપર 108 એપિસોડ મેં બનાવ્યા છે. સૌરાષ્ટ્રની રસદાર એની 60 વાર્તાઓ મેં જીટીપીએલ ચેનલ ઉપરથી આપી છે. ગુજરાતની માલિપા વાર્તાકાર તરીકે જીટીપીએલ ચેનલે મને એવોર્ડ આપેલો છે. પણ બોલ્યાથી બકવા તણી હવે મને બહુ લાગે છે બીક. થોડું પણ ઠાવકું જો ભૂલાય તો ઠીક. કારણ સ્વભાવમાં એ ખુમારી છે, એ ખમીર છે કે હું બોલ્યો તો તમારી નાયતને તમારા વ્યક્તિને કદાચ ખોટું લાગ્યું હોય તો હું માફી માંગુ. એ મારામાં નથી આવતું. બોયલો જો નો ગમ્યું હોય તો ફાયરિંગ કરીને મારી નાખવાની છૂટ, બાકી પાછા શબ્દ નહીં ખેંચું. એ ખુમારી સાથે જીવું છું. એટલે આપ બધા ભૂદેવો મળ્યા છો. ભૂદેવને જે કાંઈ સ્નેહથી તાતણે બંધીને આવ્યા છો, આ બધાના ચરણમાં મારા વંદન. અને મારું જે કલાવૃંદ અહીં બેઠું છે એ મારા કલાવૃંદના ચરણમાં પણ વંદન. અને આ ધરતીની અને આપ બધાની આજ્ઞા લઈ અને થોડું સંચાલનની શરૂઆત કરીશ. भाग्य बड़ा तो दुराम भाग अनवखात बड़ाई गजुदे आ तो ये कल बड़ी तो उपकार का तुन दे हाजरा भड़े यगल बड़ी उपकार कर
પછી પ્રણત પાલમાં તું પરમે હરી હર રે જય અંબા જગરા માં જ્યારે પ્રસન્ન થઈ જાય અને એમાં એ પ્રભાભાનુ મે માત તોરી પ્રકાશે આ જેના નામથી હું ને તમે બધા મેળ્યા છીએ ઈ પ્રભાબાના ચરણમાં વંદન એ પ્રભાભાનુ મે માત તોરી પ્રકાશે લખી ઉગ્રતાયોગ અંધાર નાશે તો નમો સેવ્યની રુદ્ર હરી છે બ્રહ્મ અને રુદ્ર બહુ સમજદારીથી બોલું છું બહુ જેને કહેવાય જવાબદારી સાથે બોલી રહ્યો છું કારણ કે ભૂદેવો છે ને એટલે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ગયા પછી કોઈ દિવસ સંપત્તિની વાત ન કરાય કારણ કે ચંદ્રગુપ્ત મૌર્યના રાજમહેલના દ્વાર 360 હતા ભોજના દરબારમાં ગયા પછી કવિતા ન બોલાય કારણ કે અહીંયા મહાકવિ કાલિદાસ બેઠા હોય અને રાવણના દરબારમાં ગયા પછી લંકામાં ગયા પછી અહીંયા વેરની વાત ન કરાય કારણ કે એને પરિબ્રહ્મ પરમાત્માનો અવતાર જે લઈને આવ્યા હતા ને રામ એની હારે વેર બાંધ્યું એટલે અહીંયા વેરની એમ આપ બધા ભૂદેવો છો એટલે આપની પાસે બહુ ડાપણની હું વાત નહીં કરું ચારણ છું એનો મને નશો છે કારણ કે અમે વર્ણાશ્રમમાં તો આવતા નથી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર અમે વર્ણાશ્રમમાં નથી આવતા પણ હવે એ બધું ઠીક છે પણ છતાંય સંત ચરણ પંકજયતિ પ્રેમ અનમન ગમ બચન ભજન દ્રઢ નેમ જેને સંતોના ચરણની માલિપા અતિ પ્રેમ હોય અને જેનું ભજન દ્રઢ થઈ જાય ને સાહેબ એ જ આવા અવસર ઉચકેલી હકે સુરેશભાઈ જેવો દીકરો એટલે એ હમણાં મેં જોયું ને હું તો ઘણા વર્ષોથી આ પરિચય છું આ પરિવાર સાથે સાહેબ જગદીશભાઈ જોશી અમારે વઢવાણ પરણેલા એની સમગ્ર જવાબદારી મારા ભાઈ બનેશંગભાઈ ગઢવીએ લીધેલી કે હું તને પરણાવીને ઘરે લાવું ને ત્યારે જ મેં તારી મિત્રતા રાખી કહેવાય સાહેબ એ બધી વાતો ઘણી બધી છે અત્યારે કરવી નથી પણ મિત્ર કીજીએ મરદ મરદ મન દર્દ મિટાવે મિત્ર કીજીએ મરદ કામ વિપત में आवे मित्र कीजिए मरद खुशामत कर नहीं खावे मित्र कीजिए मरद बात सत्य कर समझावे ई सुरेश भाई ने पण एक एवा सारा मित्र मेळा एवा सारा स्नेही मेळा એટલે ભાઈ પ્રવીણભાઈ દેવાશ્રી એને આપણે તાલીઓથી વધાવી સાહેબ અતિશયોક્તિ નથી કોઈ વખાણ કોઈના હું કરતો નથી મારે જરૂર નથી પણ સુરેશભાઈ જેવા ભૂદેવને હારે રાખી
અને પોતાના ભાગને અજમાવો ને, તો આવો કોક વિરલો વ્યક્તિ હોય ને એ જ અજમાવી શકે. એટલે ભાઈ સુરેશભાઈને અને પ્રવીણભાઈને આપણે ખૂબ તાળીઓથી વધાવી, જેને આવો માતુશ્રી વંદના. પ્રભા ભાનુ મેં માત તોરી પ્રકાશ. હે માં, તારી મારા ઉપર કૃપા કેટલી છે કે હવારની માલિપા ભલે ઉગ્યા ભાણ ભાણ ત્યાં લો ભામણા મરણ લિયણ જગમાન રખે કાશ્યપ રાઉત. ઈ હુરજ નારાયણ જ્યાં ઉગે ને એની માલિપા તેજ ભૂંજનારી. હે માં, ઈ તું છો. ઈ પ્રભા ભાનુ મેં માત તોરી પ્રકાશ. ઈ સુરેશભાઈની જે માં હોય તો એની માલિપા એને કેટલું તેજ પૂર્યું હોય, કાંઈ બાકી રાખે. પણ જ્યારે જીવનની એવી દોડધામની માલિપા જ્યારે થકાવટ આવી જાય ત્યારે હે માં, તું મારા ઉપર સંધ્યા રૂપે જેને કહેવાય કે છાંયો કરે, એ માના વંદના માટે જ્યારે હું તમે મળ્યા છીએ ત્યારે આપણે બહુ જાજુ નહીં કહેતા. પ્રથમ ગણેશ જાખો ધ્યાવત સુરેશ આદિ વિઘન હનીશ વહ મુસક સોહાત હે. મોર હે સટાનન કે બેલ હે મયુ જીવ કે, અને પંછી વિધિ કો હરિ કો ગુણ ગાત હે. તો પંછી આ મુસક મયુર બેલ ઇનकी की तो बात कौन जात में निकात है. कहे भट्ट कृष्णदास राख मात जुकी आस, सिंह पे चढ़ी है तो कछु तो करामत है. એ ભગવાન સદાશિવના પુત્ર અને ગણપતિ, એ ગણપતિની વંદના લઈ અને ભાઈ નવીનભાઈ જોશીને એક એવો માઢોડો છે જેના માલિપા જે દેશી ભજનના કણ એવા બેઠા છે, બેઠક લઈ અને જે માટીના સૂર કહેવાય, માટીના સૂર જેના કંઠમાં રમી રહ્યા છે એવા ભાઈ નવીનભાઈ જોશીને ખૂબ તાલીઓના ગળાથી વધાવો. હવે મારો બાપલિયો, અને આ જોશી પર્વતના આંગણે જ્યારે તમારે ગણપતિ બેહાડવાના હોય ત્યારે એવા ગણપતિ બેહાડો કે એ ગણપતિ જોશી પરિવાર સાથે જેટલા જોડાયેલા હોય ને એના જેટલા વિઘનના કામ હોય ને એ પણ એ ગણપતિ આજની તારીખે ઉકેલી લે. એટલે ભાઈ શ્રી નવીનભાઈ જોશી ખૂબ તાલીઓના ગળાથી વધાવો. હવે મારો બાપલિયો નવીનભાઈ જોશી.
શ્રી મોગલા માત કી દત્તગિનારી મહારાજ કી अपने अपने मात पिता की अपने अपने गुरु महाराज की प्रेम से बोलो नमः पार्वती पते हर हर महादेव विवादे विषादे प्रमादे प्रभासे जले जानले पर्वते शत्रु मध्य अरण्ये शरण्ये सदा प्रपाणि गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी या देवी सर्वभूतेषु मातमेवाणि रूपेण संस्थिता नमः तस्यै मा नमः तस्यै नमो नमः चढ़ी देवी मिले गरुड़े चढ़ी भगवान बेले चढ़ी महादेव मिले राग प्रगटे कल्याण राग की जय हो राग की जय हो राग की जय हो में जपा गुणपति लागा पाय ईश्वर ईशन आराधवा ईश्वर ईशन आराधना ओ सुध बुध करो ने साई जी सुध बुध करो साई पाटे पधारो गो पतिगढ़ वाला पाटे पधारो
પાટે પધારો ગણપતિ વેદને ભણતા દર્શન જો ઘન શ્યામનાથ મોની આજ્ઞા પ્યાસી રે દર્શન જો ઘન વેદને ભણતા બ્રહ્માજી આવ્યા માતા સરસ્વતી ગરબા પાટે પધારો ગણપતિ પાટે પધારો આમાં નવનાથ ને આવ્યા ગોરખ જતી ગરબા આવ્યા ગોરખ આદેશ નવનાથ ને ઈદ 84
મંગલ કરો ને મોરતી કરવા મંગલ કરો ને એ આમાં ધૂપ દીપ ને કેમ કે માથી મોટું કોઈ માથી મોટું કોઈ નહીં પછી ભલે જળધર હોય કે જગદી સૌ કોઈ નમાવે સી અંબા આગળ આલિયા હવે તો મોઢે આજ મને હાથે પછી મોટપની બધી મજા કડવી લાગે કડવી લાગે જો કે જે તમે અને હું માતૃવંદનાની અંદર માઈ માં બીજા બધા વગડાનામાં વિશેષ કોઈ વાત કરવી નથી કારણ કે કોઈ અતિશયોક્તિ નથી. અમારો જન્મ નહીં હોય ત્યારથી જે આમાં છે ચારણ ચોથો વેદ વણપટે વાતું કરે ભાખે આગમ ભાણ જેની જીભેમાં જોગણી પૂજ્યપાદ પ્રતાપદાનજીની ઉપસ્થિતિ છે. એવા ભૂદેવ રત્ન ખુશા મહારાજ સાહિત્યકાર એમની ઉપસ્થિતિ છે એટલે કોઈ વાત નથી કરી પરંતુ માના પ્રસંગને લઈ અને તમે નું મળ્યા છે ત્યારે જને દાને તોલે એ નાવે બીજી બગી મારી જને દાને તોલે જને દાને તોલે એ નાવે બીજી બધી મને લુખા લડાવે જગતમાં જન્મ દેનારી રે મારી જને જને એક ખિસ્સા ખાલી કરાવે ખિસ્સા ખાલી પણ ગાંધી ગેલી ગાંધી ગાંધી ગેલી
જન્મ દેનારી રે જને તોલે નાવે મારી જને તોલે અરે મન મનમાં દર્શન કરવા નિત ભોગ મને ખવડાવે ભોજન મને ખવડાવે નિત મારું નિત ભોજન ખવડાવે પણ પૈસા વિનાનો પૈસા વિનાનો એ પ્રસાદ એથી ધક્કા મારી ખવડાવે જગતમાં જન્મ દેનારી જને તોલે નાવે મારી જને
કાયમ મારી માતા સીતા સેવાના પાઠ શીખડાવે સેવાના પાઠ શીખડાવે કાયમ જેને મારી માતા સેવાના પાઠ શીખડાવે સેવાના પાઠ શીખડાવે યાદ કરું એ ઉપકાર માના યાદ કરું એ ઉપકાર માના એ મારી આંખમાં સુરા આવે જગતમાં જન્મદિન આવી રે મારી જનેતાને કોને લાવે એક માતા જન્મ એ બીજી ધરતી માં આવે ધરતી માત કાવે કહે પુરુષોત્તમ એ અંતમાં સૌને કહે પુરુષોત્તમ એ અંતમાં સૌને એની ગોદમાં સુરાવે જગતમાં આમાં દયા ગરીબી બંદગી અને સમતા શીલ સુડા એ તે લક્ષણ સચ્ચે સાધુ કે એ કુતો કહે તો કબીર જા આમાં સાધુ ભૂકા ભાવ કા અને ઈ તો ધન કા ભૂકા નાય જો હે સાધુ ધન કા ભૂકા જો કહે કલાકારોની ખૂબ ઉપસ્થિતિ છે અને દરેકને વિનંતી કે 3-4 ભજન કરી અડધી પોણી કલાકનો રાઉન્ડ કરી કારણ કે જયમંતભાઈ દવે જયશ્રીબેન પ્રીતિબેન વાજા નૈતિકભાઈ વ્યાસ હજી ખુશા મહારાજને સાંભળવા છે 3 ભજન કરી રાઉન્ડને વિરામ આપશું અમારે પૂજ્ય બાપુની ઈચ્છા છે એટલા માટે એ સાધુ તેરો સંગડો ના છોડું જોયું મેં જોયું મેં કપડા ભી રંગ્યા સાધુ અચલા ભી રંગ કપડા ભી રંગ્યા સાધુ અચલા ભી રંગ
માગીને ન થાના, માગીને ન થાના. એ ટુકડે મેં છે, ટુકડે મેં છે, ટુકડા કર દેના. टुकड़ा कर देना मेरे लाल, लाल मेरे दिल संतो लागी मेरा जोयू मैं तो जानी हूँ, जोयू मैं तो जानी नव तोरी खूब रे અને અવળા મળ્યા રે એ અવળા મળ્યા રે પારકો ભરોસો ચેલા જતું ગોરખ મચંદર ના ચેલા જતું ગોરખ ગોરખ અમૂલ વાણી અમૂલ વાણી લાગી
ગુરુજીની એને નિભાવવી બહુ મુશ્કેલ. જેમ નટ ચાલે દોર પર એવો છે બધો ખેલ. સાધુ ને સન્યાસી ઓ પ્યાસી પૂરણ સાધુ ને સન્યાસી ઓ પ્યાસી પૂરણ પ્રેમના ઓ પ્યાસી પૂરણ પ્રેમના ઓ પ્યાસી પૂરણ પ્રેમના. બોલ સદગુરુ મહારાજ